गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। श्री हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री कविश्वर दलपतराम विरचित पुरुषोत्तम प्रकाश अध्याय 25मो। ने धर्मदेवे करेली स्तुति। भगवाने धर्मदेवने वरदान आप्યું અને ભગવાન એમને હવે દિવ્ય ગતિ આપી રહ્યા છે। પણ એ પહેલા ધર્મદેવ પોતાના જે બીજા બંને પુત્રો છે રામ પ્રતાપજી મહારાજ ને ઈચ્છારામજી મહારાજ બંનેને પોતાની પાસે બોલાવે છે। કે છે हे सुत राम प्रताप वरिष्ठा और ही इच्छा राम कनिष्ठा। तात समीप दो सुत आई बैठे पितु पद शीश नमाई। जननी तन अवसान निज सुत को समृद्धि सार। जानी तन अवसान निज सुत को समृद्धि सार। ज्ञान रूप चिंतामणि देवन कियो विचार। देवन कियो विचार। मोटा दीकरा तो के राम प्रताप અને નાના દીકરા તો કે ઈચ્છારામ બંને દીકરાઓને પિતાજીએ પોતાની સમીપે બોલાવ્યા અને પિતાજીની સમીપે આવ્યા અને પિતાના ચરણમાં શીશ નમાવીને બેઠા। ત્યારે ધર્મદેવે પોતાના શરીરનો અંતકાળ આવ્યો જાણી હવે સર્વ પ્રકારની સમૃદ્ધિના સારરૂપ એવી જ્ઞાનરૂપ ચિંતામણી દીકરાઓને દેવાનો વિચાર કર્યો છે। સર્વ પ્રકારની સમૃદ્ધિના સારરૂપ જ્ઞાન રૂપ ચિંતામણી લ્યો આનું નામ બાપ કહેવાય। સાચું શાસ્ત્રમાં આની વ્યાખ્યા લખી છે। પિતા કોને કહેવાય, માતા કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, સ્વજન કોને કહેવાય, પતિ કોને કહેવાય। એ જ બાપ બાપ છે, માં માં છે, પતિ પતિ છે, સ્વજન સ્વજન છે કે જે પોતાના સંબંધી દીકરાઓ હોય, દીકરી હોય કે પોતાના કોઈ પણ રિશ્તેદાર હોય એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે। નીલકંઠ વર્ણી ભગવાને સુખાનંદ સ્વામી જ્યારે લોજની વાવે પ્રથમ મિલન થયું એ વખતે જ્યારે પરિચય પૂછ્યો કે તમે કોણ છો, કોણ તમારા માત પિતા છે અને કોણ તમારા સંબંધી, કયો તમારો દેશ, ત્યારે આ વાત કરી છે। પિતા સસ્યાત માતા સસ્યાત લખ્યું છે। એનું જ નામ મા છે, એનું જ નામ પિતા છે, એનું જ નામ ભાઈ છે, એનું જ નામ પતિ છે, એનું જ નામ સ્વજન છે કે જે આ સમૃદ્ધિ સત્સંગ રૂપી સમૃદ્ધિ, સત્સંગ ચિંતામણી, સંત ચિંતામણી, મૂર્તિ ચિંતામણી, ભક્ત ચિંતામણી,
જ્ઞાન ચિંતામણી. કેટલી ચિંતામણીઓ છે, કોઈના હાથમાં એકાદી આવી જાય ને તોય બેડો પાર થઈ જાય. આ તો ઢગલાબંધ ચિંતામણીઓ. આ દુનિયામાં જે નાશવંત પદાર્થને આપનારી જે ચિંતામણી છે ને, જે ચિંતવે એ મળે ચોક્કસ, પણ એ આ લોકનું જ મળ્યો, પરલોકનું નહીં. તમે વસ્તુ માગો, હીરા, માણેક, મોતી, ઝવેરાત, સોનું, ચાંદી, ઘર, પદાર્થ, જે કંઈ તમે આ દુનિયાનું માગો, ચિંતામણી બધું આપે, જો હોય તો. ચિંતામણી જે પુરુષના હાથમાં હોય, જે ચિંતવે તે મળે, પણ એ કયું? આ લોકનું, માયામાંથી ઉત્પન્ન થયેલું મળે. પરમાત્માનું ધામ ચિંતામણી માગે તો ન મળે. હા, મુક્તિ માગે તો ન મળે, ભુક્તિ માગે તો મળે. ભગવાનનું ધામ, ભગવાનના સંતો, મુક્તો ને આ કથા, એ પેલી ચિંતામણી, આ લૌકિક ચિંતામણી ન આપી શકે. જ્યારે આ ચિંતામણી, દિવ્ય ચિંતામણી એવી છે, મૂર્તિ ચિંતામણી, સંત ચિંતામણી, જ્ઞાન ચિંતામણી, ભક્ત ચિંતામણી, સત્સંગ ચિંતામણી, સંત ચિંતામણી, એ તમને આ લોકનું તો આપે, પરલોકનું આપે. બેય લોક સુધાર નાખે. તો આવી મિલકત બાપે દીકરાઓને આપવી, એ બાપની પરમ પ્રથમ અને પરમ શ્રેષ્ઠ ફરજ છે. પણ સમય વીતી ગયા પછી એ ચિંતામણીની કોઈ કિંમત નથી સમજતા અને એ ચિંતામણી નથી આપી શકતા. નાનપણથી જ દેવી પડ્યો, પછી હવે છોકરો મોટો થઈ જાય, 20, 25, 30, 35 વર્ષનો થઈ જાય, પછી આ એમને હવે જ્ઞાન આપશું. સમજણો થાય ત્યારે હું મોટા ભાગના 92 ને 98% મા બાપની આવી ઘેલસા હોય છે કે છોકરો જે નાનો છે. હમણાં સંગીતના ક્લાસ શરૂ કરવાના થયા તો 25 છોકરા તૈયાર થઈ ગયા. જેવા ઘેરે ગયા ને એટલે પૂરું, જય સ્વામિનારાયણ. કારણ કે મમ્મી પપ્પાને પૂછ્યું તો કે બેટા આપણે જોઈશું, હમણાં એ કાંઈ જરૂર નથી તમારે. શું? રમો, ખેલો, કૂદો, હરો ફરો, ખાઓ, લેર કરો. કાયમ કે અમારી સ્કૂલ બગડી. છોકરો રમતો હોય એનો વાંધો નહીં, સ્વિમિંગમાં જતો હોય વાંધો નહીં, કરાટેમાં જતો હોય તો વાંધો નહીં, મંદિરે જઈને સારું સંગીત, ભગવાનનું ભજન કીર્તન શીખતો હોય એ હમણાં જરૂર નથી. પહેલામાં 2,000 રૂપિયા ભરવા પડે તો વાંધો નહીં. અહીંયા 1,000 રૂપિયા ખાલી ભરવાના હોય સંગીત ક્લાસના ટીચરના, તો કે ઈ રહેવા દો ને ભાઈ, હમણાં ને કોઈ તું કાંઈ શીખીને ભણીને કાંઈ ઊંધા નથી ઓળી જવાના. લ્યો, હિંમત તોડી નાખે નહીં. અહીં શીખેલો હશે કંઈક ભજન કીર્તન સત્સંગ, તો મોટો થઈને એટલું તો યાદ રહે કે મંદિરમાં જઈને સંગીત શીખતો હતો, સંતો પાસે ગાતો હતો, ભગવાનને રીઝવતો હતો. જો 3-4 છોકરાઓ સંગીત શીખે છે, બહુ સરસ શીખે છે. કાલે એની કસોટી થઈ ગયો. આ બીજો પીરિયડ છે હજી. કેટલામાં? કાલે સભા સાંજે હતી યોગી ચોક, તો સભામાં છોકરાએ વગાડ્યું, બધા ખુશ થઈ ગયા. સ્ટેજ ઉપર વગાડે, સભામાં વગાડે ને ચાન્સ મળે, અને ભગવાનને, સાધુનો, હરિભક્તોનો રાજીપો કેટલો મળે. અને રાજીપા રૂપી ચિંતામણી, એનો જેવો કોઈ ચિંતામણી ખરું? કયો તો મને. પણ નહીં, નથી સમજતા હજી. શું કરો તમે? જ્ઞાન રૂપી ચિંતામણી શ્રેષ્ઠ ચિંતામણી છે. ભગવાનનું જ્ઞાન. પિતાએ નક્કી કર્યું, હા, બાપ કહે સુણ બેટા મારા, પાપને માર્ગે 40 બીજું કઈ ન મળે તો કઈ નહીં, પણ કોઈનું ખોટું જૂટવી લઈશ માં. નીતિ પ્રમાણે 40, અધર્મ ક્યારેય કરીશ ના. દેવાય તો દેજે, ના દેવાય તો કોઈની લેતો તો નહીં જ. બાપ કહે સુણ બેટા મારા, પાપને માર્ગે તું 40. આ ઉપદેશ પહેલાના જમાનામાં દીકરીને વળાવે
ત્યારે મા બાપ એને કરિયાવરમાં શું આપે? હા, કબાટ આપે, ખુરશી આપે, સોફા આપે, વાસણ આપે, ઘર વખરીનો સામાન હોય, પંખા આપે, ફ્રીજ આપે, લઈ જાય, વાંધો નહીં. પણ જતા જતા છેલ્લે એમની મા દીકરીને શું કે બેટા જાસ ત્યાં તારું ઘર માનીને રહેજે, તારા સાસુ સસરા છે ને એ તારા મા બાપ છે, એની સેવા કરજે, પતિના કયામાં રહેજે, સ્વતંત્ર ના થઈશ, બધાને હાચવજે, બધાની સેવા કરજે, ડાઈ થઈને રહેજે. હું કે ડાઈ થઈને રહેજે, સહન કરી લેજે. હું કે સહન કરી લેજે, આમું બોલતી નહીં. અને હવે હું કે ખબર, એ તું તારે જાજે અને ફાવે તો રેજે, નહીતર વળતી ગાડીમાં પાછી બેહીને આવતી રહેજે. લે ફોન કરી દેજે, તારે આવવું નહીં પડે, તને લઈ જઈશું. હું એની લાઈફ કયો કેટલી જગ્યાએ રખડશે, આવશે પછી ઘેરે પોહાય ઈ ના 2 મહિને કહે કે હવે જા, અહીં કેટલાક દી પડ્યું રહેવું છે. ત્યારે એની કિંમત કેટલી કે તો મને કેટલી, ઈ નહીં બોલાવે અને ઈ નહીં ધક્કો મારે, એનો જ ભાઈ ધક્કો મારે, અને ભાઈ નો મારે તો ભાભી તો મારે જ. હું છે પણ કેટલાક દી અહીંયા આમ નામ જા, ન્યાનો જાત કે બીજે જા, પણ જા. બોલો શું કરે? આ સંસારમાં છે, કારણ કે શિખામણ જ ઊંધી દે. અને ઈ શિખામણ એની માએ દીધી હોય આ દીકરીને, પછી ઈ એના દીકરાનો છોકરો સાંભળતો હોય તો ઈ એની દાદીની શું દશા કરે કે તો મને? એનો દીકરો એની દશા ઈ સાંભળતી હોય. સાંભળજો, ઈ માં એને શિખામણ દેતી, દીકરીને વળાવતી વખતે આવી શિખામણ દે, ત્યારે એના ઘરમાં દીકરાના વહુ સાંભળતી હોય, ઈ શું કરે ઈ સાસુને? કયો તો મને કે તે તારી દીકરીને ગઈ તારે આમ કીધું તું, અને હવે તારી વાત છે, લે તારે હવે માગજે પાણી, તાર લે માગજે ખાવાનું, માગજે લે. પેલા ઢોર બાંધવાને ઢાળિયામાં નો નાખી દઉં તો કે જે ઘંટડી બાંધ દઈશ એક, સમજ્યા? ખાટલા ને પાયે ભૂખ લાગે ત્યારે વગાડજે, થાળી ની આવી જાહે. ખબરદાર ઉમરો ચડીશો તો લે, કાં શિખામણ આવી ને વાવે એવું લડે, એવું લડે ને બીજું કેવું લડે? પિતાએ આ સમજવા જેવી બહુ વાત છે. પોતાના પુત્રને જ્યારે આપણા હાથની વાત હોય ત્યારની છો, હાથમાંથી કમાન છૂટી ગયા પછી આ કંઈ કરવા જેવું નથી. જ્યારે આપણા હાથમાં છે ત્યારે સાચવવા જેવું. ખાસ પિતાએ પોતાના દીકરાઓને જ્ઞાનરૂપી ચિંતામણી આપી દેવી. ભગવાનનું જ્ઞાન, ભગવાનના સત્પુરુષોનું જ્ઞાન, આપણને જે કંઈ પ્રાપ્ત થયું છે પરંપરાગત વારસામાં, એ સાચી સંપત્તિ આ. એટલે ગુરુજીએ બહુ સરસ ઘણીવાર સભામાં કથા પ્રસંગમાં કહે, દીકરાઓને તમે તમારી સંપત્તિ નહીં આપો તો ચાલશે. રૂપિયા, ધન દોલત, ઘર પરિવાર, જે કંઈ શું કહેવાય મિલકત હોય, જમીન જાગીર હોય, નહીં આપો તો ચાલશે. દીકરાઓને, તમારા સંતાનને આ લોકની સમૃદ્ધિ નહીં આપો તો ચાલશે, પણ સંસ્કાર જરૂર આપજો. કેમ કે સંસ્કાર કોઈ બજારમાં વેચાતા મળતા નથી. કરોડ રૂપિયા દેતાય સત્સંગ ને સંસ્કાર દુર્લભ છે. એ તો મા બાપ જ આપી શકશે, અને એ ચૂકી ગયા. અને કદાચ તમે આ લોકની સમૃદ્ધિ આપી પણ સંસ્કાર ન આપ્યા તો એ દીકરો જિંદગીમાં કોઈ દી સુખી નહીં થાય, એ કોઈ દી નહીં થાય. કાલે મેં કથા કરી ત્યાં પેરેડાઇઝમાં, તો એક દાદા છેલ્લે આવી ગયા, વાહ છોકરાઓને આ જરૂર છે, અને એકને તો કોલર પકડી લઈ આવ્યા, આને સુધારો સ્વામી, આને સુધારો. કે હવે એ કેવડો 35 વર્ષનો, કેમ નો સુધારો? અને પાછો તરત ત્યાં બેઠા બેઠા સુધાર દેવાનો, આને સુધારો. કે આ 15 માવા ખાય સ્વામી, આને સુધારો.
લ્યો તોય વળી બેહાયરાને આશ્વાસન મળે એટલે હા એને વચન આપ્યું હું આવીશ, ધીરે ધીરે છોડીશ, મહિનામાં બધું આમ કરીશ. કમસે કમ આટલી અસર તો થઈ. પાછું વળવાનો ચાન્સ મળી ગયો, પ્રેરણા મળી. હવે વિચાર્યા કરશે મારો બેટો વાત સાચી છે સ્વામીની, વાત સાચી છે. લ્યો આમ થાય એટલે જ્ઞાનરૂપી ચિંતામણી છે ને સત્સંગરૂપી ચિંતામણી તો એને સૌથી પહેલી આપવી. હું કહું છોકરો કદાચ હાલો 50,000 લાખ રૂપિયા કમાઈને લાવે હાથમાં, પણ છોકરો હામુય ન જોવે અને બેહેય નહીં અને સવારે પૂજાના ઠેકાણા નહીં અને સાંજે કથા સાંભળવાય ન બેસતો હોય, આ ભગવાન પાસે મંદિરમાં જઈ દીવાબત્તીની આરતી ન કરતો હોય, તિલક ચાંદલો એનો ભૂસાઈ જતો હોય, પાછળ શિખાઈ કપાઈ જતી હોય અને ઉઠવાનું જાગવાનું આવવાનું જવાનું કંઈ ઠેકાણું ન હોય તો હું બાપને આનંદ થાય? વાહ મારો દીકરો સ્વતંત્ર હો ભાઈ, ગમે એમ મન ફાવે એમ કરે. પપ્પાને મજા આવે? પપ્પાને કયો તો મને દુઃખી થાય ને ભલે લઈ આવે 50,000 વધારે તો બાપને એનું ગૌરવ ન થાય, પણ ભલે 50,000 ઓછા કમાય, હાલો 20,000 કમાય 25,000 કમાય છે, પણ એમ તે વાહ ટાઈમે આવે છો, હા પૂજા વહેલો જાગીને કરે છો, કથા સાંભળે છો, સાધુ પાસે દોડીને જાય છે, તિલક ચાંદલો ભૂસાવા નથી દીધો, હા કંઠી માળા ચોટી આ બધું યથાવત છે. અને છોકરો કયાગ્રો છે, નીકળે તો કે પપ્પા હવે હું જાઉં છું, લ્યો તારે કામે, હું મંદિરે જાઉં છું, લ્યો. તો એ બાપને કેવું લાગે કહો તો? કેવું લાગે? સારું લાગે ને? ધર્મદાદાએ પોતાના બંને દીકરાઓને પાસે બોલાવ્યા, બેસાડ્યા અને કીધું આ જ્ઞાનરૂપી ચિંતામણી તમને મારે દેવાની છે. હા એવું થઈ ગયું. પેલા હતું પણ હવે આ ટેકનોલોજીના યુગમાં આ બધો ફુગાવો થઈ ગયો ને બહુ, એમાં બધું વિસરાઈ ગયું બધું. હા હોય ને, ન હોય એવું તો બને જ નહીં ને, તો ધરતી ટકી હોય ને, સૂરજ પ્રકાશ તો જ આપે ને, નહીતર તો કેદુનો પ્રલય ન આવી ગયો હોય. એવા મા બાપ આ ધરતી ઉપર છે જેના કારણે એના સંતાનોનો સમર્પણ વિધિ થાય છે, ત્યારે આ સત્સંગ ટકે છે ને. એ જ આવે છે ને, ત્યાંથી જ આવે છે ને, કે સાધુ આસમાનમાંથી ટપકતા નથી, કોઈ મા બાપ જ આપે છે ને. છે ન હોય એવું નહીં. સંસ્કારી મા બાપ દીકરા ઘણા હોય છે કે એને ગૌરવ લેવા જેવું હોય છે, પણ એ ક્યારે? સૌથી પહેલી સાવધાની મા બાપની છે. પહેલા ગુરુ, પ્રથમ ગુરુ માત પિતા. કોણ કયો? સંતાન જન્મે ત્યારે બાળક કોના હાથમાં હોય? પહેલા માના હાથમાં. માં છે પ્રથમ ગુરુ છે. લ્યો એના ધણીની ગુરુ થાય, જો ધારે તો એને સુધારે, બધાને ઘર આખાને સુધાર નાખે. જો ધારે તો, નો ધારે તો બધાને હાંજ પડે ને સિનેમામાં લઈ જાય, ઈ લઈ જાય. હા ભગવાનને મારમાં પ્રથમ ઈ જ આવે, સમજ્યા? હા અને ભગવાનને ધારે તો પ્રેમ એવો કરે, સબરી જેવો અને ગોપી જેવો. એમાંય પૂરું બે રીતે આગળ છે, સમજ્યા? કૃષ્ણ ભગવાનને પ્રથમ મારવા પૂતના આવી, રામને મારવા પ્રથમ પેલી તાડકા આવી, અને ઘનશ્યામ મહારાજને મારવા એ કોટરા આવી. લ્યો ત્યાં કંસ મામો નતો આવ્યો પેલો, સમજ્યા? કે રાવણ નતો આવ્યો, કે કાલિદત્ત નતો આવ્યો, પ્રથમ તો ઈ આવી. અને ધારે તો ધ્રુવની માની જેમ ને ગોપીચંદની માની જેમ, દાદા ખાચરની માની જેમ એને ભગવાનના ચરણે પોગાડી દે. ધણીને લઈ જાય, બાપને લઈ જાય, ભાઈને લઈ જાય, દીકરાને લઈ જાય, બધાને લઈ જાય ભગવાન પાસે પોગાડી દે. આવું છે. લ્યો 26મો અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. આમ તો આવતીકાલે કરીએ તો સારું.
પૂરું તો આમય ન થાય, એક અધ્યાય અઠવાડિયું તો ચાલે જ ને. હા, આવતીકાલ કોને જોઈ છે નહીં? કાલ કરે સો આજ કરે, અને આજ કરે સો અબ. હે, હા, સમય બીત જાયેગા ફિર કરેગા કબ. પ્રવીણભાઈ વહેલા આવે તો બધી કથા કરીએ ને મજા આવે. પ્રવીણભાઈ નિરાતે નિરાતે ધીરે ધીરે જઈએ. કે ધર્મદેવે પુત્રોને આપેલો ઉપદેશ, ધર્મદેવની દિવ્ય ગતિ અને શ્રીહરિનો ગ્રહ ત્યાગ, આ 26મા અધ્યાયમાં 3 બાબતનો વિસ્તાર કરેલો છે. દેહોત્સવ વૃષદેવ કો શ્રીહરિ તીર્થ પ્રયાણ, કથા પુનિત અબ સો કહું સુનહુ ભૂપ સુજાણ. મુકુંદ બ્રહ્મચારી મહારાજ કે છે, હે સુજાણ ઉત્તમ રાજા, ધર્મદેવે દેહ ત્યાગ કર્યો અને શ્રી હરિએ તીર્થ વિચરણ માટે ઘરેથી પ્રયાણ કર્યું. એની જે પવિત્ર કથા છે તે હવે હું કહું છું તે તમે સાંભળો. રામ પ્રતાપરુ ઈચ્છા રામા, ધર્મે દો સુતકુ સુખ ધામા, નિજ અવસાન સમય કહી માની, સો કહું સબ જીવન હિત જાની. દેહાંત સમયે ધર્મદેવે પોતાના રામ પ્રતાપ અને ઈચ્છારામ બંને પુત્રોને પાસે બોલાવી પછી તેમને જે સુખરૂપ વાત કહી તે સર્વે જીવોના હિતની વાત જાણીને લખું છું કે કહું છું. માત્ર એની એકની નહીં, જીવ પ્રાણી માત્રને આ કામની વાત છે, સારરૂપ વાત છે, હિતકારી વાત છે. સત્સંગી જીવનમાં પ્રથમ રામ પ્રતાપ આપણે વક્તા હતા પ્રતાપસિંહ રાજા. અને પ્રતાપસિંહ રાજાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે સૌવ્રત મુનિએ શું કીધું? તારા એકની નહીં, આ તો જીવ પ્રાણી માત્રના કલ્યાણની વાત છે, માટે આ બધાય માટે હિતકારી છે. એમ અહીંયા પણ જે ધર્મદેવે વાત કરી છે એ માત્ર એની નહીં, સર્વ જીવોના હિતની જાણી અને પછી કે છે. પણ મને એમ લાગે છે હવે કથા આવતીકાલે જ લઈશું. સમય ઠાકોરજી મહારાજ પધારી ગયા છે, તો આવતીકાલે ધર્મદેવ જે ઉપદેશ આપે છે એનો વિસ્તાર આપણે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ